ઝઘડિયાના રાજવાડી 4 રસ્તા નજીક હાઈવા ટ્રકે સારસાના રાહદારીને અડફેટે લેતા ગંભીર ઇજાને પગલે તેનું મોત નીપજ્યું હતું। ઝઘડિયા તાલુકામાં નદી કિનારે તેમજ આજુબાજુના વિસ્તારમાં થતા રેતી ખનનને પગલે 24 કલાક ભારે વાહનોની અવરજવર રહેતી હોય છે। જો કે ભારે વાહનો પૈકી કેટલાક વાહન ચાલકો આડેધડ વાહનો હંકારતા અનેક વખત અકસ્માતના બનાવ સામે આવે છે। આજે સવારે ફરી એકવાર ઝઘડિયા તાલુકાના મુખ્ય વેપારી મથક એવા રાજવાડી 4 રસ્તા નજીક હાઈવા ટ્રકના ચાલકે સારસા ગામના આઢેડ રમેશભાઈ વસાવાને ટક્કર મારતા ટ્રકના પાછળ ટાયર નીચે આવી જતા માથાના ભાગે ગંભીર ઇજાના પગલે કરુણ મોત થયું। ઉલ્લેખનીય છે કે રાજવાડી 4 રસ્તા પર થઈને અંકલેશ્વર ભરૂચને રાજપીપળા સાથે જોડતો ધોરીમાર્ગ પસાર થાય છે। આ ધોરીમાર્ગ રાજપીપળાથી આગળ બોડેલી છોટાઉદેપુરના માર્ગ સાથે જોડાતો હોય 24 કલાક વાહનોની રફતારથી ધબકતો રહે છે। રાજવાડી 4 રસ્તા નજીક આવનાર નાના મોટા અકસ્માતોની ઘટનાઓ બનતી જોવા મળે છે। અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ પણ બન્યા હતા। રાજવાડી 4 રસ્તા પર ચારે તરફ ગતિ અવરોધક બનાવાય તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે। તંત્ર તાકીદે વિશાળ જનહિત સંદર્ભે રાજવાડી 4 રસ્તા પર બમ્પ બનાવવા આગળ આવે તે જરૂરી છે।